અમને ઓળખાશે છે દીકરાનું કોઈ રાખે છે. કહેવાય છે માણસનું નસીબ હાથની રેખાઓમાં હોય છે, પણ આ દીકરીનું આયખું તો વિધાતાએ એના પગોમાં લખી દીધું. અમરેલીના ભૂખલી સાથલી ગામની 25 વર્ષની દીકરી સાધના. જન્મના 6ઠા મહિને આવેલી આંચકીએ તેના હાથ તો છીનવી લીધા, પણ મનથી લોખંડી બનાવી દીધી. જે ઉંમરે રમકડા પકડવાના હોય એ ઉંમરે સાધનાએ પગથી જીવન જરૂરી ક્રિયાઓ શરૂ કરી. આજે એના હાથ ભલે તસુંભાર ખસી શકતા નથી, પણ સાધના પગથી વાસણ માંજે છે, કપડાં ધુએ છે, ચૂલે ચા ચઢાવવાથી લઈને ઘરનું ખૂણે ખૂણો સાફ કરે છે. આ કામ નથી સાહેબ, આ તો કુદરતી પીડાને પછાડવા દીકરીએ કરેલી વર્ષોની અવિરત તપસ્યાનું ફળ છે. ઈંટોના ભઠ્ઠામાં મજૂરી કરતા માતા પિતાએ 60 ડોક્ટરોના ઉમરા ઘસી નાખ્યા, પણ દીકરીના હાથમાં ચેતના ન આવી. છતાં આ પિતા ગર્વથી કહે છે કે સાધના મારો દીકરો છે, ઈશ્વરે દીધેલી પ્રસાદી છે. હાલો એમાં છે ભાઈ, જો આ આપણે સંતાન છે, આપણું જે હોય આપણા એના કર્મમાં એકાબીજાના ઓલા ભાવના લેણ દેણ હશે. આવા સંતાનને આપણે ક્યાંય મેલવા ન જવાય, આપણે એને હાસવાય. ઘેરે બેઠા ભગવાન રૂપી એક પ્રસાદી છે. આપણે હારાને તો આ સમાજ હાસવાનો જ છે, પણ જે આને હાસું ને એ હાસું છે. અટાણે દીકરીની માગ છે, હારી દીકરી હોય 100 જણા આવે, પણ આ દીકરી માટે અટાણે જે એમ. અને આ દીકરીને ઘણા અમારો પરિવારે બાપા હાસવે, આખું પાડો ને એટલું ધ્યાન રાખે આ દીકરી માટે. સાધનાને રામાપીરના ભજનો સાંભળવાનો ખૂબ શોખ છે. પરિવારના કહેવા મુજબ તેની યાદશક્તિ અદ્ભુત છે. એકવાર જે મળે તેને ભૂલતી નથી. સરકારની વિકલાંગ સહાયના 1000 રૂપિયા કદાચ આ દીકરીની વેદનાની કિંમત ન હોઈ શકે. ત્યારે શું આપણો સમાજ અને સરકાર આવી અદમ્ય હિંમત ધરાવતી દીકરીઓની વહારે નહીં આવે? આ મારી દીકરી છે, આ મારી દીકરી માટે અમારે બહુ દીકરી પ્રત્યે અમારે પ્રેમ છે, અમને હાસવું છે. બેન કામ શું કરે છે બેન? પગે હું કરે કામ, હાથે સા બનાવે, સા પોતે હાથે પગે હું બનાવે, પી લે, સા બનાવીને પી લે હાથે. અમે તો ઈટું કરતા ઈટું પાડતા હોય. સલામ છે આ માતા પિતાને, અને વંદન છે એ દીકરીને જેણે દિવ્યાંગતાને જ પોતાની તાકાત બનાવી દીધી. આજના સમયમાં જ્યારે માણસ નાની નાની વાતોમાં હિંમત હારી જાય છે, ત્યારે સાધનાની કહાની આપણને જીવતા શીખવાડે છે. આ માત્ર વિડીયો નથી, ખંત, ખુમારી, હિંમત અને વિશ્વાસની ગાથા છે.